આશાબેન દીપસંગ પેલમપુરમાં કોથળી ને માટી બે ઓપરેશન કર્યું. એટલે માટી દેખાતી પૈકી કોથળી કાઢવી પડશે, બે કાઢી. રોશનીબેનના તમે આવ્યા અને ખૂબ સારું ઓપરેશન કરી, કામકાજ સારું છે બેન. કૃષ્ણ હોસ્પિટલમાં આવ્યા હતા અમે, તેમાં મેં કોથળીનું ઓપરેશન હતું, સારવાર સારી મળી હતી. બેનનું કામ સારું હતું, ના સ્ટાફ લીધે કોઈ તકલીફ નહીં પડી, વ્યાજબી લીધા પૈસા કાઢી. રોશનીબેનનો ખૂબ ખૂબ આભાર. આશાબેન પેશન્ટવાળા ત્યાં તકલીફ સાથે આવ્યું હતું કે જેમને છેલ્લા 1 વર્ષથી ગર્ભાશયની કોથળી અને શરીર ખસી જવાની તકલીફ હતી. આના ભાગરૂપે પેશન્ટને વારંવાર નીચેના ભાગમાં ઇન્ફેક્શન થતું હતું અને પેશાબની બળતરા બહુ જ વધારે પડતી થતી હતી. જરૂરી રિપોર્ટોના આધારે અમે નિદાન મૂક્યું કે પેશન્ટને પ્રોસિડેન્સિયા છે વિથ ધ સિસ્ટોસિલ અને રેક્ટોસિલ છે. આ ટ્રીટમેન્ટના ભાગરૂપે પેશન્ટની ઉંમર નાની હોવાના કારણે અમે એની ડેફિનેટિવ ટ્રીટમેન્ટ તરીકે લેપ્રોસ્કોપિક TLH તથા લેપ્રોસ્કોપિક સેક્રોકોલ્પોપેક્સી કરવાનું નક્કી કર્યું, જેમાં 3D લેપ્રોસ્કોપીના હાઈ મેગ્નિફિકેશન પાવરના ભાગરૂપે પેશન્ટને લેપ્રોસ્કોપિક સેક્રોકોલ્પોપેક્સીનું મહત્ત્વનું ઓપરેશન કરવામાં આવ્યું છે, જેના કારણે પેશન્ટને ભવિષ્યની અંદર ક્યારેય પણ આ પ્રકારની તકલીફ ના થાય અને ગમે તેટલું વજન ઉચકી શકે તો પણ પેશન્ટને ફરીથી શરીર ખસી જવાની તકલીફ થતી નથી. આ બધું 3D લેપ્રોસ્કોપીની મદદથી જ શક્ય બને છે અને તેના હાઈ મેગ્નિફિકેશન પાવરના કારણે આપણે પેશન્ટનું ડિસેક્શન ઘણું સારું કરી શકીએ છીએ. આ પેશન્ટને અમે 6 કલાકની અંદર મોબિલાઇઝ કરી, ઓરલી સોફ્ટ ડાયટ આપ્યો અને 24 કલાકની અંદર પેશન્ટને સેફલી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપ્યો.